ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના કંથારપુરા ગામે આવેલું આશરે 500 થી 700 વર્ષ જૂનો ઐતિહાસિક મહાકાળી માતાનું વડ સુકાવા લાગતા સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ મંદિર પરિસરમાં જમીનથી 3 માળ નીચે મ્યુઝિયમ બનાવતા વડના મૂળને નુકસાન પહોંચ્યું છે, જેના કારણે વૃક્ષને પૂરતું પોષણ મળતું નથી અને તે ધીમે ધીમે સુકાઈ રહ્યું છે। વર્ષોથી આ સ્થળ ધાર્મિક આસ્થા અને પિકનિક સ્થળ તરીકે ઓળખાતું રહ્યું છે। હવે આ ઐતિહાસિક ધરોહરને બચાવવા તાત્કાલિક પગલાં ભરવાની સ્થાનિકોએ માંગ કરી છે। નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈ રહ્યા છે દહેગામ તાલુકાના કંથારપુરા ગામમાં મહાકાળી માતાનો વડ આવેલો છે, જે આશરે 500 થી 700 વર્ષ પુરાણો વડ આજની એની જે પરિસ્થિતિ જોવા મળી રહી છે, પાણી વગર અને પાણીના પોષણ વગર આ વડ સુકાઈ રહ્યો છે। એનું કારણ શું? તો એનું કારણ એવું, અત્યારે હાલના મંદિરની આજુબાજુમાં રહેતા દુકાનદારો અને રહીશો અને પૂજારીની સમક્ષ ચર્ચા કરતાં એવું જાણવા મળ્યું કે આ એક મોટી બિલ્ડિંગ બનાવી છે, 3 માળ અંડરગ્રાઉન્ડ બનાવી, અને એના આ મૂળાળા કપાઈ જવાના કારણે આ વડના પૂરતું પોષણ ના મળવાથી આ વડ ધીરે ધીરે સુકાઈ રહ્યો છે। તો આ 500 થી 700 વર્ષ પુરાણો આ વડ હવે આ અસ્તિત્વમાં નહીં રહે એવો આવનારા દિવસોની અંદર જોવા મળી રહ્યો છે। હવે આપણે વાત કરીએ આજના પૂજારી સાથે, તો પૂજારી સાહેબનું શું કેવું થાય છે? શું નામ આપનું? મારું નામ બિપિનભાઈ ગોસ્વામી। અહીંયા તમે શું કામ કરો છો? અહીંયા પૂજા કરું। પૂજા કેટલા વર્ષથી કરો? આજે 14 વર્ષથી પૂજા કરો। આ વડ સુકાવાનું કારણ શું? આ વડ સુકાવાનું કારણ એક જ છે કે જે મ્યુઝિયમ બનાવ્યું, જે 25-30 ફૂટ અંદર ગોડાન, 25 થી 30 ફૂટ અંદર ગોડાન, એમાં જે હરી વડવે નીચે મૂળાડા આવે, મૂળાડા કપીના ઓછું, એના કારણે વડના ડાળ બધા સુકાઈ ગયા। ત્યારે હું આવ્યો અહીંયા એવા વડ હતા કે આપણા કાપી દેખાય જ નહીં, બધો સાર ગયો। અહીંયા તમને ગમી જ ના લાગે એવો વડ હતો। એટલે આપણે મ્યુઝિયમ બનાવ્યું એના કારણે આ વડના બધા મૂળાડા એના જે ઉપરના જે છે એને પાણી મળ્યું। મિત્રો, આ પૂજારીનું કેવું એવું થાય કે 500-700 વર્ષ પુરાણું મંદિર પણ આ મ્યુઝિયમ બનાવવાના કારણે અંદરના મૂળડા સુકાઈ ગયા અને પૂરતું પાણીનું પોષણ ના મળવાથી આ વડ ધીરે ધીરે સુકાઈ રહ્યો છે। તો આ મોદી સાહેબે જે આટલો ખર્ચો કર્યો અને ખર્ચા પાછળનું કારણ કે આ અત્યારે ભર ઉનાળાની અંદર અહીંયા લોકો એક જાતની પિકનિક મનાવવા માટે આવતા હતા અને આ વડની છત્ર છાયા નીચે લોકો મનોરંજન અને પોતાનું પ્રવાસનું એક પિકનિક ઊભું થયેલું।